પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. હિબ્રુ 11:33-40 આ અધ્યાયનો પરાકાષ્ઠા ભાગ છે, જેમાં લેખક બતાવે છે કે વિશ્વાસ કેવું અદ્ભુત કાર્ય કરે છે. જેનું પરિણામ વિજય અથવા આનંદ હોય તે જ વિશ્વાસ છે એવું નથી, પરંતુ ત્યાગ અને પીડામાં પણ વિશ્વાસ હોય છે. આ શાસ્ત્ર ભાગને આપણે 3 ભાગમાં વહેંચીને તેનો અભ્યાસ કરીશું, જેમાં આજે પ્રથમ ભાગ 33 અને 34 કલમ જોઈશું. વિશ્વાસનો વિજય અને ન્યાયીપણું. અહીં આપણે જોઈએ તો ત્યાં લખ્યું છે તે પ્રમાણે તેઓએ વિશ્વાસથી રાજ્યો જીત્યા. સમુએલના પુસ્તકમાં આપણે જોઈ શકીએ છીએ કે દાઉદે ઘણા રાજ્યો જીત્યા. બીજો સમુએલ 8:6 દાઉદ જ્યાં જ્યાં ગયો ત્યાં યહોવાએ તેને ફતેહ પમાડી. મૂસા, યહોશવા, હોશિયા, આસા રાજા, હિજકિયા રાજા વગેરે ઘણા બધાએ પણ ઘણા બધા રાજ્યો જીત્યા. ન્યાયપણે વર્ત્યા. ઇબ્રાહિમ માટે લખ્યું છે ઉત્પત્તિ 15:6 અને તેણે યહોવા પર વિશ્વાસ કર્યો અને યહોવાએ ન્યાયપણાને અર્થે તેના લાભમાં ગણ્યું. એલિયા, એલિસા જેવા પ્રબોધકો વિશ્વાસથી ન્યાયપણે વર્ત્યા, વિશ્વાસથી વચનો પ્રાપ્ત કર્યા. આપણે જોયું હતું કે ગિદ્યોનને ન્યાયાધીશ 6 અને ન્યાયાધીશ 4 દબોરા પ્રબોધિકા મારફતે બારાકને પ્રભુનું વચન મળ્યું હતું અને કેવી રીતે તેઓએ વિજય પ્રાપ્ત કર્યો હતો. દાનિયેલ 6 અધ્યાયની અંદર આપણે જોઈએ છે સિંહોના મોં બંધ કર્યા. દાનિયેલને સિંહોના બિલમાં નાખી દેવામાં આવ્યો, જ્યાં ઈશ્વરે તેના દૂતને મોકલી સિંહોના મોં બંધ કરાવ્યા. દાનિયેલના પુસ્તકના 3 અધ્યાયની 19-25 કલમમાં જોઈએ છે અગ્નિનું બળ નિરર્થક કરવામાં આવ્યું. દાનિયેલના 3 સાથી સાદ્રાક, મેશાક તથા અબેદનગોને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દેવામાં આવ્યા, જ્યાં ઈશ્વરે અગ્નિનું બળ નિરર્થક કર્યું. તેમના કપડાં પણ બળ્યા નહીં, તેમજ તેમના વાળને પણ અગ્નિની ઝાર સુદ્ધા લાગી નહીં. તરવારની ધારથી બચ્યા. સમુએલના પુસ્તકમાં આપણે જોઈએ છીએ કે દાઉદ ગોલિયાત અને સાઉલની તલવારથી કેવી રીતે બચે છે. નિર્ગમનના પુસ્તકમાં જોઈએ છે કે મૂસા ફારૂન રાજાની તલવારથી કેવી રીતે બચે છે. પહેલા રાજાના પુસ્તકમાં જોઈએ છે કે એલિયા પ્રબોધક ઇઝબેલ રાણીની તલવારથી કેવી રીતે બચે છે. નિર્બળતામાં સબળ થયા. ઇબ્રાહિમ અને સારા ઘડપણમાં પણ સબળ થયા. રોમનોને પત્ર 4:19 પોતે આશરે 100 વર્ષના છતાં પોતાનું શરીર હવે નિર્જીવ જેવું છે અને સારાનું ગર્ભસ્થાન મરેલું છે એ ધ્યાનમાં લીધા છતાં તે વિશ્વાસમાં ડગ્યો નહીં. ગિદ્યોન, એસ્તર રાણી, હિજકિયા રાજા આ લોકો પણ નિર્બળ હતા, છતાં વિશ્વાસથી દેવમાં સબળ બન્યા. લડાઈમાં પરાક્રમી થયા. દાઉદ, આસા રાજા, યહોશાફાટ વગેરે લડાઈમાં પરાક્રમી થયા. બીજો સમુએલ 23:8 દાઉદના લડવૈયાઓનો દાઉદના પ્રખ્યાત શૂરવીરો તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ શાસ્ત્ર ભાગનો પ્રથમ ભાગ આપણને શીખવાડે છે કે જ્યારે માણસની શક્તિ ખૂટી જાય છે ત્યારે દેવની શક્તિ વિશ્વાસ દ્વારા કાર્ય કરે છે. જ્યારે આપણે દેવના વચનમાં ઊભા રહીએ ત્યારે ભલે પરિસ્થિતિ આપણી વિરુદ્ધ હોય, છતાં દેવનું બળ આપણામાં કાર્ય કરે છે. પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો. આમેન.